આપણે HEM 1 માંથી HEM 2.0 માં જવા માટે અત્યારે ગુજરાતમાં ડ્રાઈવ ચાલી રહી છે ગવર્મેન્ટ હોસ્પિટલની. ઘણા બધા PHC, CHC અને SDH એવા છે કે જેને આપણે અત્યારે કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે કઈ રીતે એપ્લિકેશન અપગ્રેડ કરવી. તો આ એપ્લિકેશન અપગ્રેડેશન નું એક ગાઈડ કરતો એક વિડિયો બનાવવાની અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ સ્ટેટમાંથી કે તમને લોકોને થોડું હેલ્પ થઈ જાય. તો સૌથી પહેલા આપણે કોઈ પણ તમારું જે બ્રાઉઝર છે એના ઉપર જઈ અને આ URL છે આપણું hem.nha.gov.in એના પર જઈ અને તમારે આ પેજ ખુલશે. એ URL પર જશો એટલે પછી આપણે આ કેપ્ચા છે એ કેપ્ચા રાખવાના છે. જે તમે UMP માં HM એડમિન બનાવ્યું છે એ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરશો એટલે વેરીફાઈ કરશે. વેરીફાઈ કરી અને ફરીથી તમારે ઓટીપી નાખવાનો. ઓટીપી નાખી અને ફરીથી એક કેપ્ચા આવશે એ કરી અને પછી આપણે લોગિન કરવા. જેવું તમે લોગિન કરશો એટલે તમારું એક આવું ડેશબોર્ડ ખુલી જશે. હવે આ ડેશબોર્ડ ની અંદર તમે એમપેનલ્ડ માં બતાવશો. એમપેનલ્ડ એટલે તમે ઓલરેડી યોજના સાથે સંકળાયેલા છો. નીચે તમારા PHC CHC નું નામ બતાવશે. પછી આપણે જે બ્લુ એરો છે એના પર ક્લિક કરવાનું છે. એવું ક્લિક કરશો એટલે તમને એક આઉટ ટેબ ખુલી જશે. હવે એની અંદર આપણે અપડેટ એપ્લિકેશન જે સેકન્ડ છે એની અંદર જવાનું છે. એમાં તમારે તમારી આ જે બધી જે છે ડિટેલ્સ એ એક વખત ચેક કરવાની છે. તમારી ફેસિલિટીનું નેમ, ફેસિલિટી ટાઈપ. આપણે સૌથી વધારે ધ્યાન રાખવાનું છે ફેસિલિટી સ્પેશિયાલિટી ટાઈપ. અહીંયા આપણને ઓપ્શન આવે છે સિંગલ સ્પેશિયાલિટી અને મલ્ટી સ્પેશિયાલિટી. આપણે મલ્ટી સ્પેશિયાલિટી રાખવાનું છે. જો સિંગલ સ્પેશિયાલિટી આવશે તો આપણે એક જ સ્પેશિયાલિટી સિલેક્ટ કરી શકીશું. એટલે મલ્ટી સ્પેશિયાલિટી અહીંયા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ આવશે અને તમારી પછી હોસ્પિટલ આવી જશે. એ હોસ્પિટલ અને આ બધી ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની. નીચે એડ્રેસ ડિટેલ્સ છે તમારી એ એક વખત ક્રોસ વેરીફાઈ કરવાની છે. અને ડઝ ધીસ આપણને એક ક્વેશ્ચન આવશે, ડઝ ધીસ ફેસિલિટી હેઝ PG ઓર DNB. બરાબર. તો જે પણ મેડિકલ કોલેજ હોસ્પિટલ છે, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે કે જ્યાં રેસિડેન્ટ્સ હોય, DNB રેસિડેન્ટ્સ હોય અથવા તો PG હશે, બરાબર, ત્યાં એ લોકોએ યસ કરવાનું છે. બાકી બધામાં અહીંયા નો આવશે. એના પછી એડ્રેસ ડિટેલ ફિલઅપ કરશો એટલે આ નેક્સ્ટ વાળું જે ટેબ છે એ બ્લુ થઈ જશે અને પછી આપણે નેક્સ્ટ પેજ પર જઈ શકીશું. ત્યારબાદ આપણે અહીંયા એક આ બધા ટેબ આપણે ફિલઅપ કરવાના છે અને જેવા જેવા બધી ઇન્ફોર્મેશન ફિલઅપ થઈ જશે ને એટલે અહીંયા બાજુમાં આવી રીતે ગ્રીન ટિક આવી જશે. બરાબર. એટલે આપણે ખાસ એન્શ્યોર કરવાનું છે કે આની બાજુમાં ગ્રીન ટિક આવી જાય. એના વગર આપણી એપ્લિકેશન લાસ્ટમાં સબમિટ નહીં થાય. તો સૌથી પહેલું આપણું ટેબ ખુલશે સ્કીમનું. તો સ્કીમ ડિટેલ્સમાં સ્કીમ આપણે PMJY જ રાખવાની છે. એના પછીનું આપણું ટેબ આવશે સ્પેશિયાલિટીઝનું. આ સ્પેશિયાલિટી વાળું ટેબ આવશે. આમાં તમને છે ને બહુ બધી સ્પેશિયાલિટીઝ શો થશે જે તમારી HEM 1.0 માં અપ્રૂવ્ડ સ્પેશિયાલિટી હતી. એ બધી સ્પેશિયાલિટી તમને અહીંયા બ્લુ ટિક કરેલી દેખાડશે. હવે આની અંદરથી PHC હોય તો જનરલ મેડિસિન અને ઓબ્સ અને ગાયનિક એ બે જ આપણે અને ઇમરજન્સી કેર સર્વિસીસ આટલા જ આપણે પેકેજ મૂકતા હોઈએ છીએ. તો એ 3 લેવાની છે. વધારાની બધી છે ને એને ડી સિલેક્ટ કરી નાખવાની છે. CHC હોય તો જ્યાં સ્પેશિયાલિસ્ટ આવે છે, પીડિયાટ્રિશિયન છે, ઓર્થોપેડિક છે, એ લોકો આવે છે તો એવી સ્પેશિયાલિટી રાખવાની છે. વધારાની રિમૂવ કરવાની છે. SDH માં, DH માં અને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અકોર્ડિંગલી તમારે જે રીતે જે સ્પેશિયાલિસ્ટ આવતા હોય એ સ્પેશિયાલિટી સિલેક્ટ કરવાની છે અને પછી નીચે એને સેવ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે આ સર્વિસીસનો ઓપ્શન ખુલશે. સર્વિસીસમાં અમુક જનરલ સર્વિસીસ હોય છે કે તમારે ત્યાં ઇમરજન્સી બેડ કેટલા છે. હવે જેટલા ઇમરજન્સી બેડ નાખશો એટલે તમારે વેન્ટિલેટરની ડિટેલ એટલી નીચે તમારી ખુલશે. ઓપરેશન થિયેટર તમે જેટલા શો કરશો એટલા તમારે પાછળ એનેસ્થેટિસ્ટ એડ કરવા પડશે. એટલે આ સર્વિસીસની અંદર તમે જેટલી વસ્તુઓ જે પ્રમાણે નાખશો આગળ એ અકોર્ડિંગલી તમારી પાસે મેનપાવર અને ડોક્યુમેન્ટ્સ માંગશે. ફોર એક્ઝામ્પલ તમે લેબ ઇન હાઉસ બતાવો છો તો પાછળ તમારે માઇક્રો, બાયો અને બાયોકેમિસ્ટ્રી અને પેથોલોજીમાં કોઈ મેનપાવર એડ કરવો પડશે. અને બેડ સ્ટ્રેન્થ PHC માં 6 હોય, બરાબર. અકોર્ડિંગલી CHC, SDH, DH એવી રીતે બધું ફિલઅપ કરવાના હોય છે ડેટા સર્વિસીસની અંદર. ત્યારબાદ આવશે સ્ટેચ્યુટરી લાઇસન્સીસ. આની અંદર બિલ્ડિંગ પ્લાન અપ્રુવલ. હવે આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ છે, ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર આપણે અહીંયા બિલ્ડિંગ પ્લાન અપ્રુવલ એટલે આપણી જે ડેટ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ હોય જ્યારે તમારું PHC CHC બન્યું હોય એ આપણે નાખી દેવાનું રહેશે. ફાયર ડિપાર્ટમેન્ટ ક્લિયરન્સ. PHC CHC હશે તો મોટા ભાગે એ લોકો પાસે ફાયર ડિક્લેરેશન હોય તો ફાયર ડિક્લેરેશનની જે ડેટ છે એ અહીંયા આવશે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCB તો બધા પાસે હશે તો એની વેલિડિટી ડેટ અહીંયા નાખવાની છે. અને લિફ્ટ લાઇસન્સ આપણા માટે મેન્ડેટરી નથી, બરાબર. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જેટલી મેન્ડેટરી ફિલ્ડ્સ છે એ જ આપણે ફિલઅપ કરવાની છે.
એના પછી આપણે ટેબમાં આવશે હ્યુમન રિસોર્સિસ. હ્યુમન રિસોર્સિસ ની અંદર આમાં બધું ગ્રીન થયેલું છે, મતલબ આ બધી ડિટેલ્સ ફિલઅપ કરેલી છે. અહીંયા સૌથી પહેલા આપણી પાસે માંગશે હેડ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તો હવે પીએચસી હશે તો પીએચસી ની અંદર મેડિકલ ઓફિસર જ હેડ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન હોય, બરાબર. તો એનું તમારે ડિટેલ્સ નાખવાની છે, અને ખાલી તમે જ્યારે હેડ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન નાખતા હશો ત્યારે તમારી પાસે બે ઓટીપી માંગશે. એક ઈમેલ આઈડી તમારી પાસે વેરીફાઈ કરાવશે અને એક મોબાઈલ ઓટીપી વેરીફાઈ કરાવશે. એટલે ઈમેલ આઈડી તમારા પીએચસી નું નાખી દેવાનું કે સીએચસી નું જે પણ હશે એ તમારે નાખી અને એને વેરિફિકેશન કોડ નાખી દેવાનો, અને મોબાઈલ નંબર માટે બે ઓટીપી આવશે. એક તો તમે જે તે હેડ ઓફ ઓર્ગેનાઇઝેશન નાખ્યો હશે એના મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, અને બીજો એડમિન ઓટીપી આવશે. એડમિન ઓટીપી એટલે કે જેનું તમે એચઈએમ એડમિન બનાવ્યું છે, જેનાથી તમે એચઈએમ માં લોગિન થાવ છો, એ ઓટીપી તમારે નાખવાનો, એટલે વેરીફાઈ થઈ જશે અને હેડ ઓફ ઓર્ગેનાઇઝેશન એડ થઈ જશે. બાકી આવે છે હોસ્પિટલ એડમિન, નોડલ ઓફિસર. તો પીએચસી માં તો એ જ હોય, સીએચસી હોય તો સુપ્રિન્ટેન્ડન્ટ ને એ બધા તમે એડ કરી શકો છો. મેડિકલ હ્યુમન રિસોર્સિસ ની અંદર આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ એડ કરવાના રહે છે. પીએચસી હોય તો આપણને બહુ પ્રશ્ન થાય કે ભાઈ આરએમઓ કોણ, સુપ્રિન્ટેન્ડન્ટ કોણ, તો એની અંદર એમબીબીએસ એમઓ જ આપણે એડ કરવાના રહેશે. નોન મેડિકલ હ્યુમન રિસોર્સિસ ની અંદર આપણે જે આપણા મતલબ ક્લાસ 4 છે, બધા વોર્ડ બોય વોર્ડ એ કેટલા છે એની સંખ્યા આપણે નાખવાની રહે છે. ત્યારબાદ આવે છે, આ થઈ ગઈ વાત જનરલ સર્વિસ હ્યુમન રિસોર્સની. એના પછી આવશે સપોર્ટ સર્વિસ હ્યુમન રિસોર્સ. સપોર્ટ સર્વિસ હ્યુમન રિસોર્સની અંદર પણ આપણે સપોર્ટ સર્વિસની અંદર જે પણ આવે એની અંદર આપણે આવશે, જો આગળના ટેબમાં સર્વિસીસની અંદર આપણે લેબ ઇન હાઉસ બતાવી છે, તો આપણે માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને બાયોકેમિસ્ટ્રી એના કોઈ મેનપાવર આપણે એડ કરવા પડે. હવે પીએચસી હોય, સીએચસી હોય તો ત્યાં તો એવું કોઈ સ્પેસિફિક મેનપાવર ના હોય, તો એની અંદર આપણે શું કરીશું કે આપણે લેબોરેટરી ટેકનિશિયન છે એને એની અંદર એડ કરીશું. હવે કોઈ સીએચસી ની અંદર રેડિયોલોજી સર્વિસીસ હશે, ઇન હાઉસ હશે, બરાબર, એક્સરે હશે, તો અહીંયા તમારી પાસે સપોર્ટ સર્વિસમાં એક્સરે ટેકનિશિયન અથવા તો રેડિયોલોજીમાં કોઈ એડ કરવા કહેશે તો એની અંદર આપણે એક્સરે ટેકનિશિયન હોય એને એડ કરી દેવાના રહેશે. પછી આવશે આપણે સ્પેશિયાલિસ્ટ નું કોલમ. તો સ્પેશિયાલિસ્ટ ની અંદર તમારે પીએચસી હોય તો એમબીબીએસ મેડિકલ ઓફિસર હશે, એને તમારે એડ કરવાના હોય છે. ઘણા બધા ગવર્મેન્ટ હોસ્પિટલ્સ એવું કરે છે કે આટલી કોલમ ફિલ કરી અને સબમિટ કરી દે છે, પણ આપણે આ દરેક વસ્તુ નાખવાની છે. સ્પેશિયાલિસ્ટ તો ખાસ એડ કરવાના છે, એટલા માટે કે જે તમે આ ટેબમાં એડ કરશો સ્પેશિયાલિસ્ટમાં, તમે પીએમએસ માં એના પર જ ક્લેમ બુક કરી શકશો જે તે ડોક્ટર ઉપર, બરાબર. એટલે સ્પેશિયાલિસ્ટ એડ કરવાના. સ્પેશિયાલિસ્ટ ની ઉપરના જેટલા ટેબ છે એ કોઈ પણ મેન પાવરમાં એચપીઆર આઈડી ની જરૂર રહેતી નથી. ખાલી સ્પેશિયાલિસ્ટમાં ફરજિયાત એચપીઆર આઈડી નાખવાનો હોય છે. સ્પેશિયાલિસ્ટ જેવું તમે ખોલશો એટલે તમારો જે પણ ડોક્ટર હોય એનો એચપીઆર આઈડી 7 થી ચાલુ થતો હોય છે, અને ડેશ આપણે કરવાના હોય છે. એ કરશો એટલે ડાયરેક્ટ વેરીફાઈ કરવાનું આવશે. તમે વેરીફાઈ કરશો એટલે એમની બધી ડિટેલ ફેચ થઈ જશે. પછી નીચે બે વસ્તુ, દરેક મેન પાવરમાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે બે વસ્તુ આપણે અપલોડ કરવાની છે કોઈ પણ મેન પાવર હોય તો. એક તો એનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, લેબોરેટરી ટેકનિશિયન ને બધા હશે તો એમનું જે સર્ટિફિકેટ હોય ડિગ્રીનું એ આપણે અટેચ કરવાનું. બાકી ડોક્ટર્સ જેટલા પણ હશે એનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આવશે, અને ડિક્લેરેશન વાળું જે બોક્સ છે એની અંદર આપણે એમનો અપોઇન્ટમેન્ટ ઓર્ડર એડ કરવાનો છે. એટલે જેટલા પણ મેન પાવર છે એનું આ ખાસ આપણે એન્શ્યોર કરવાનું છે. હવે ધારો કે તમને અહીંયા છે ને જેટલા પણ આ જે ગ્રીન થઈ ગયું છે ને, કોઈ પણ વસ્તુ બાકી હશે ને તો આ છે ને રેડ રહેશે, ઓરેન્જ ટાઈપનું, અને અહીંયા છે ને તમને એક આઈ કરી અને રેડ કલરનો આઈ કરીને રાઉન્ડ આવશે. એના પર તમે થોડું કર્સર રાખશો તો તમને ખબર પડશે કે આટલી ડિટેલ્સ તમારી મિસિંગ છે, આટલી ડિટેલ્સ તમારી ખૂટે છે. આ બધા ડેટા ફિલઅપ કરી અને પછી આપણે નેક્સ્ટ પર જવાનું છે. નેક્સ્ટ પર જશો એટલે ક્વોલિટી અને એક્રેડિટેશન આવશે. બધી જ ગવર્મેન્ટ હોસ્પિટલ આપણે એનએબીએચ એક્રેડિટેશન વેલિડ રાખીએ છીએ, એનક્વાસ નહીં, એટલા માટે આપણે અહીંયા નો જ કરી દેવાનું છે. ત્યારબાદ પછી આપણે આગળ જવાનું છે ફાઇનાન્શિયલ ડિટેલ્સમાં. ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન એટલા માટે જરૂરી છે કેમ કે આમાં તમે જે ડિટેલ નાખી હશે તમારા ક્લેમના પૈસા આ જ અકાઉન્ટમાં આવશે. એટલે આ ડિટેલ નાખતા પહેલા તમારે એક વખત ડબલ ચેક કરી લેવાનું છે. અકાઉન્ટ હોલ્ડર નેમ, બેંક અકાઉન્ટનો નંબર, પછી આઈએફએસસી કોડ, બેંકનું નામ, બ્રાન્ચનું નામ, પછી એનું એડ્રેસ, આ બધી ડિટેલ આપણે ફિલઅપ કરવાની છે. અને બીજું કે બીએસઆર કોડ. બીએસઆર કોડ તમે ગૂગલ પર સર્ચ કરશો જે તે બેંકનો એટલે તમને મળી રહે છે. અને જો ના મળે તો અત્યારે હાલ પૂરતું આપણે આઈએફએસસી કોડ નાખી અને કેન્સલ ચેક અપલોડ કરી અને સેવ કરી દેવાનું રહેશે. પછીથી તમે અપડેટ એપ્લિકેશન કરી શકો છો બીએસઆર માટે. ત્યાર પછીનું જે કોલમ આવશે ડોક્યુમેન્ટ્સનું આવશે. ડોક્યુમેન્ટ્સ
જેટલા પણ આપણને રેડ કરેલા બતાવે છે ફૂદડી વાળા, એ બધા ડોક્યુમેન્ટ્સ મેન્ડેટરી છે. એ બધા ડોક્યુમેન્ટ્સ જ આપણે ફિલઅપ કરવાના છે. કેન્સલ ચેક, પાન કાર્ડ જો પીએચસી પાસે હોય તો પાન કાર્ડની કોપી અટેચ કરવાની છે. બાકી આપણે એક પીએચસી ના લેટર પેડ ઉપર આ ડોક્યુમેન્ટ જે તે પીએચસી ને લાગુ પડતું નથી, નોટ એપ્લિકેબલ વાળું એક પીડીએફ રેડી રાખવાની છે. જેમ કે તમે આગળ ઓબ્સ અને ગાયનેક સ્પેશિયાલિટીમાં સિલેક્ટ કરેલું હશે ને, તો આપણી પાસે અહીંયા પીસીપીએનડીટી નું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ માંગે છે, બરાબર. તો એવા અમુક જે ફિલ્ડ્સ છે એની અંદર આપણે એ વાળું ડોક્યુમેન્ટ અટેચ કરી દેવાનું રહે છે. બીજી વસ્તુ કે આપણે જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ છે એ આપણે કેન્સલ ચેક છે, બીજું કે તમારું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ, તમારું ફાયર ડિક્લેરેશન હોવું જોઈએ, તમારું જીપીસીબી હોવું જોઈએ, બરાબર. આટલી વસ્તુ તો તમારે ખાસ અટેચ કરવાની જ છે. બધા જ ડોક્યુમેન્ટ ફિલઅપ થઈ જાય પછી આપણે એક વસ્તુ એન્શ્યોર કરવાની છે કે અહીંયા ઉપર બધું જ ગ્રીન થઈ જવું જોઈએ. ક્વોલિટીમાં આપણે નો કરેલું છે એટલે ત્યાં નહીં થાય, પણ સબમિટ થઈ જશે. આટલું કરી અને પછી આપણે આવી રીતનું છેલ્લે અહીંયા ડિક્લેરેશનનું ચેક બોક્સ આવશે. એ ચેક બોક્સ પર ક્લિક કરશો એટલે અહીંયા 3 ઓપ્શન આવશે: બેક, સ્ટાર્ટ ઈ સાઇન અને અપગ્રેડ. તો આપણે અપગ્રેડ કરવાનું રહે છે. હવે આ HEM2 માં બે ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખવા જેવી છે કે આપણે જે આગળ સ્પેશિયાલિટી સિલેક્ટ કરવાની હતી એની અંદર ઇમરજન્સી કેર સર્વિસીસમાં ડોગ બાઇટના ને બધાના કેસીસ આવતા હોય છે. તો ઇમરજન્સી કેર સર્વિસીસ ઘણાને સિલેક્ટ થતી નથી અત્યારે. તો એ ફ્રીઝ તમારી વનમાં અપ્રૂવ્ડ નહીં હોય, વનમાં તમે લીધી નહીં હોય સ્પેશિયાલિટી, એટલા માટે અત્યારે નહીં કરી શકો. તો પહેલા તમારે 2 પર અપ્રૂવ થઈ જવાનું છે ને પછી તમે ગમે ત્યારે તમારે ત્યાં કોઈ પણ મેડિકલ ઓફિસર ચેન્જ થાય છે કે કોઈ સ્પેશિયાલિટી જરૂરિયાત મુજબ તમારે લેવી છે, ધારો કે સીએચસી માં ઓર્થોપેડિક નતા તો તમે પહેલા ઓર્થોપેડિક નતું લીધું પણ હવે તમારે ત્યાં આવી ગયા છે અને તમારે લેવું છે, તો આપણે અપડેટ એપ્લિકેશન કરી અને સેમ પ્રોસીજર કરવાની રહે છે. બીજી વસ્તુ છે HPR આઈડી ની. HPR આઈડી માટે ખાસ એ વસ્તુ કહેવાની છે કે અપ્રૂવ્ડ HPR આઈડી હશે તો જ વેરીફાઈ થશે. એટલે એક વખત એબીડીએમ ની સાઇટ ઉપર તમારો HPR અપ્રૂવ્ડ છે કે નહીં એ ખાસ એન્શ્યોર કરી લેવાનું રહેશે. અને HPR રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ડીપીસી પીએમજેવાય ના જે તે ડિસ્ટ્રિક્ટના ડીપીસી પીએમજેવાય નો કોન્ટેક્ટ કરવાનો રહેશે. છેલ્લે આપણે આગળ વાત કરીએ એવી રીતે અપગ્રેડ કરવાની છે. હવે ઘણી વખત એવું થાય છે કે તમે અપગ્રેડ કરશો ને એટલે ઉપર એક લાલ લાઈન આવી જાય છે કે પ્લીઝ ફિલ ઓલ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ. મોટા ભાગના લોકોને ગવર્મેન્ટ હોસ્પિટલને હ્યુમન રિસોર્સ વાળા ટેબની અંદર જ તકલીફ પડે છે. તો મેં તમને જેવી રીતે આગળ બતાવ્યું એવી રીતે તમારે ફરીથી બધા ટેબ એક વખત ચેક કરી લેવાના છે. અને તમે જ્યાં પણ જોશો જ્યાં રેડ આવશે, જ્યાં ગ્રીન નહીં થયું હોય અને રેડ હશે ત્યાં છે ને એક રેડ કલરનો આઈ કરી અને એક સર્કલ આવે છે. આગળ પણ વાત કરી છે એવી જ રીતે એના પર તમે થોડું કર્સર મૂકી રાખશો તો જે ખૂટે છે એ તમને બતાવી દેશે. મોટા ભાગના લોકોને આરએમઓ ના સુપરિન્ટેન્ડન્ટમાં કન્ફ્યુઝન હોય છે અને એ જ ફિલઅપ નથી થયેલું હોતું. આરએમઓ અને સુપરિન્ટેન્ડન્ટ મેં વાત કરી એવી રીતે તમારા જે પણ સીએચસી હોય તો સુપરિન્ટેન્ડન્ટ હશે જ, એને જ આરએમઓ કરવાના, અને પીએચસી હોય તો આપણે મેડિકલ ઓફિસર જ રાખીએ છીએ, બરાબર. એટલે આટલું કરી અને તમારે અપગ્રેડ કરવાનું. જેવું અપગ્રેડ કરશો એટલે જે સૌથી પહેલું તમારું જે ડેશબોર્ડ હતું એ ડેશબોર્ડમાં અહીંયા એમપેનલમાં છે એનાથી સબમિટેડમાં આવી જશે. એટલે એ સ્ટેટમાં તમારી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે અને જેવું સ્ટેટમાંથી અપ્રૂવ થશે એટલે ફરીથી એમપેનલમાં આવી જશે, બરાબર. 2 દિવસની અંદર આપણે 2 દિવસની અંદર કોઈ પણ પ્રકારની ક્વેરી તમને સ્ટેટમાંથી જનરેટ થઈ શકે છે. જો તમારે સ્ટેટમાંથી ક્વેરી હશે તો ક્વેરીડમાં આવી જશે. તો તમારે ફરીથી આવી રીતે ક્વેરીમાં જઈ અને અહીંયા ક્લિક કરશો એટલે તમને બધી ક્વેરીઝ દેખાડશે. રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ્સ તમે સબમિટ કરશો એટલે તમારું અપ્રુવલ થઈ જશે.